પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હું અક્ષિત દાપા ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. હવે કાલે આપણે એક ટેન્સ છે ભણી ચૂકેલા કે જેનું કોઈ નામ છે સાદો વર્તમાન કાળ. એ સાદો વર્તમાન કાળ છે આપણે ભણી ચૂક્યા હતા. એના કીવર્ડ્સ, એની વાક્ય રચના, એની કીવર્ડ્સ, વાક્ય રચના, બરાબર. પછી એ છે કાળ કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે, એના ઉપયોગ વિશે વાત કરી હતી. એમાં કેટલા કીવર્ડ્સ આવે છે, બરાબર, એ કીવર્ડ્સ વિશે વાત કરી હતી. અને એની જે સેન્ટેન્સ પેટર્ન છે, વાક્ય રચના છે, એના વિશે આપણે ડિસ્કસ કરી ગયેલા. હવે આ જે છે, બરાબર, એ મારે એ તમને એ કેટલીક એની એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝ આપી છે. જોવું છે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ કાળને એ સારી રીતે ઓળખી શક્યા છે, કાળને સારી રીતે એ જાણી શક્યા છે, બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે અહીંયા એ પ્રેક્ટિસનું સેશન છે આપણું શરૂ થાય છે. કારણ કે કોઈ પણ કાળને તમે, બરાબર, કોઈ પણ કાળને XYZ કોઈ પણ કાળ હોય એને તમે ગમે એટલી વાર ભણશો, એ કાળ છે તમને ભૂલાઈ જશે. અમુક સમય એવો આવશે, અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ, મહિનો, 6 મહિના, બરાબર, એ કાળ છે એ તમને ભૂલાઈ જશે. ખરેખર તમને, બરાબર, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે કે આ જે વાક્ય છે એ કયા કાળનું છે. તો એવું ન થાય, બરાબર, એના માટે એક જ રસ્તો છે, એનો સચોટ ઉપાય છે કે તમે વધારે એ કાળની શું કરો, પ્રેક્ટિસ કરો, એ કાળની શું કરો, એક્સરસાઇઝ કરો, બરાબર. તો આજે હું તમને એ કાલે જે આપણે કાળ ભણ્યા છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના કેટલાક એક્સરસાઇઝ માટેના, બરાબર, સેન્ટેન્સ આપું છું. અને ત્યારબાદ એ તમારા જવાબ લઈને આપણે છે એ આગળ વધવાનું છે, બરાબર. રેડી છે બધા? તૈયાર છો? બરાબર. એકવાર ફટાફટ કહી દો રેડી રેડી રેડી, કોમેન્ટ મારી દો રેડી રેડી, બરાબર. ફટાફટ ચલો, ઉતાવળ રાખો. રેડી છે, બરાબર, સરસ. ચલો, તો બધા રેડી છો? લેટ્સ સ્ટાર્ટ. ચલો શરૂ કરીએ. તમે ખાલી જગ્યા ન લખતા, માત્ર ને માત્ર તમારે છે એ જવાબ વિચારવાનો છે કે આમાં શું આવશે. એટલે તમને આઈડિયા આવે કે આપણે જે કાળ ભણેલા છીએ એ કાળ આપણને કેટલો આવડ્યો, બરાબર. અને પછી આપણે એ નેક્સ્ટ કાળ તરફ છે આગળ વધવું છે. પહેલું સેન્ટેન્સ, ધ સન, ખાલી જગ્યા, ઇન ધ ઈસ્ટ. ધ સન, ખાલી જગ્યા, ઇન ધ ઈસ્ટ, બરાબર, કાઉન્સમાં આપ્યું છે રાઈઝ. ઓકે, બરાબર. ધ સન, ખાલી જગ્યા, ઇન ધ ઈસ્ટ, કાઉન્સમાં આપ્યું છે રાઈઝ, બરાબર. ફટાફટ છે આનો જવાબ મોકલો, બરાબર, કે આની અંદર શું આવશે? ધ સન, ખાલી જગ્યા, ઇન ધ ઈસ્ટ, કાઉન્સમાં તમને ક્રિયાપદ આપ્યું છે રાઈઝ. ફટાફટ, બરાબર. જવાબ રાઇઝિસ, રાઇઝિસ, સરસ, બરાબર. રાઇઝિસ, રાઇઝિસ નો સ્પેલિંગ ભાઈ ખોટો છે, બરાબર. ખુશીબેન, રાઇઝિસ, સરસ સરસ સરસ, બધાના છે જવાબ આવે છે રાઇઝિસ, બરાબર. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. તો જો આમાં તમે છે એ કીવર્ડ પાકા કરી ગયા હોય કે, બરાબર, કીવર્ડ, હા, કીવર્ડ છે એ તમને યાદ કરાવવાના કીધા હતા, બરાબર. અને કાલે મેં તમને કીધું તું કીવર્ડ યાદ રાખવાના છે. પણ ઘણી વાર આવું પડે, શું થાય તો કે મોએ મોએ, શું થાય? મોએ મોએ થઈ જાય જો આમાં કીવર્ડ નથી. આપણે કીવર્ડ પાકા કરીને ગયા હોય ને, બરાબર, ત્યારે કીવર્ડ જ ન આવે, કારણ કે આપણા નસીબ ઉપર આપણને વિશ્વાસ છે ભાઈ, બરાબર. આપણે ઊભા હોય ના જ ગાબડું પડે. તો આવું થાય, તમારી સાથે પણ પરીક્ષામાં આવું બની શકે. એટલે બધી વસ્તુ મહત્વની છે, એનો ઉપયોગ પણ મહત્વનો છે, બરાબર, અને એના કીવર્ડ પણ એ તમારા માટે એટલા જ મહત્વના છે. રેડી? ફટાફટ કીવર્ડ છે કાલના હું તમને યાદ કરાવી દઉં છું. એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, ઓલવેઝ, રેગ્યુલરલી, generally, usually, occasionally, seldom, often, never, daily, hardly, scarcely, rarely, barely, on પછી વાર અને on પછી તહેવાર, બરાબર. તો આવા કઈ કીવર્ડ હતા, યાદ કરો, બરાબર. યાદ આવ્યા હશે તો સરસ, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાચો જવાબ આપ્યો છે. બીજું સેન્ટેન્સ, દે, ખાલી જગ્યા, નોટ ડેલી. એક જ મિનિટ. તે કોફી શબ્દ મૂકતા હું ભૂલી ગયો છું. ડેઈલી આવું વાક્ય છે અને કાઉન્સમાં તમને શબ્દ આપ્યો છે ડ્રિંક. રેડી? બરાબર. ફટાફટ, બરાબર.
ફટાફટ જવાબ મૂકો. ધે ખાલી જગ્યા નોટ કોફી ડેઈલી. ફટાફટ જવાબ મોકલો. બરાબર, સરસ સરસ. they do not drink. બરાબર, they do not drink. સરસ. તો પહેલામાં છે એ નેગેટિવ સેન્ટેન્સ છે એટલે પહેલામાં આવશે do અથવા does. બરાબર, અહીંયા છે સબ્જેક્ટ they છે. બરાબર, he she it એક વચન નામ હોય તો does આવશે. I we you they બહુવચન નામ હોય તો શું આવશે? do. કરતા they છે એટલે શું આવશે? do. they do not. બરાબર, અને ક્રિયાપદનું મૂળ રૂપ drink કોફી ડેઈલી. તેઓ દરરોજ કોફી પીતા નથી. ચલો થોડુંક હટકે, થોડુંક જરા બચકે. બરાબર, વાક્ય કે વી વી ઓલ, થોડોક ટ્વિસ્ટ મૂકીએ, વી ઓલ ઇન્ડિયન્સ. અહીંયા તમને મૂક્યું છે ટુ બી. ચલો ફટાફટ આમાં શું આવશે જવાબ? બરાબર, ફટાફટ આમાં શું આવશે જવાબ? બરાબર, હાલો આ જવાબ સાચો પડવો જોઈએ. બરાબર, આ પાછું છે 5મા ધોરણનું છે. કેટલામાં ધોરણનું છે? 5મા ધોરણનું. ઘણી બધી વાર આપણે અઘરું પાકું કરીને ગયા હોય ને હેલ્લામાં ગોતા ખાઈ દે ભાઈ. બરાબર, વી આ શબ્દ છે ઓલ છે, જેને નવું ઉકલતો હોય. બરાબર, તો એ જોઈ લેજો. આ વી ઓલ ખાલી જગ્યા ઇન્ડિયન્સ ટુ બી મૂક્યું છે. બરાબર, કાઉન્સમાં તમને આપ્યું છે ટુ બી. ઘણા બધા વિદ્યાર્થીનો બી બી જવાબ આવે છે. બરાબર, ઓકે BMW આ બધું શું છે? બરાબર, BBR. તીર્થભાઈ ની એકની કોમેન્ટ છે એ સાચી છે. બરાબર, આર જવાબ છે, તીર્થભાઈ લખ્યું છે. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓ બી લખ્યું છે. હવે આવું જ્યારે આવે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આવું જ્યારે આવે ત્યારે આને વર્તમાન કાળનું સાદું વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય? વર્તમાન કાળનું સાદું વાક્ય. શું કીધું છે? વી ઓલ. અહીંયા છે તમારે શું મૂકવું પડે? આર. વી ઓલ આર ઇન્ડિયન. આપણે બધા ભારતીયો છે. આમાં કોઈ ક્રિયા નથી. આમાં કોઈ પણ ક્રિયા નથી. ઉઠવું, રમવું, જાગવું, દોડવું, બેઠવું, ખાવું, જાવું, નાવું, ગાવું, શું, એવી કોઈ ક્રિયા છે નહીં. તો આ શું છે? તો કે આમાં માત્ર ને માત્ર પરિસ્થિતિનું સૂચન છે કરવામાં આવ્યું છે. કોઈ પણ પરિસ્થિતિને રજૂ કરવામાં આવી છે. તો જ્યારે કોઈ પરિસ્થિતિ, હાલની પરિસ્થિતિ રજૂ કરવામાં આવે ત્યારે એ ટુ બી ના રૂપનો ઉપયોગ થતો હોય. દાખલા તરીકે હું એમ કહું કે હું શિક્ષક છું. આઈ એમ અ ટીચર. I am a teacher. I પછી શું વાપર્યું? એમ. તો એમ છે એ ટુ બી નું રૂપ છે, એ હેલ્પિંગ વર્બ છે ભાઈ. બરાબર, તો જ્યારે આવું ટુ બી એવું કાઉન્સની અંદર દેખાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, કે ત્યાં તમારે શું મૂકવાનું છે? એમ, ઇઝ કે આર મૂકવાનું છે. જ્યારે ક્રિયાપદ નો આપવામાં આવ્યું હોય ત્યારે. અહીંયા જો ક્રિયાપદ જ નથી. ઇન્ડિયન શબ્દ છે, ઇન્ડિયન શબ્દ ક્રિયાપદ નથી. ક્રિયાપદ કોને કહેવાય? તો ક્રિયા દર્શાવતું પદ. બરાબર, ઈટ, સ્લીપ, વેકઅપ, ગો, બરાબર, રન, રાઇટ, સ્વિમ, આ બધા શબ્દ છે એ ક્રિયા દર્શાવે છે. આ ઇન્ડિયન શબ્દ છે, બરાબર, એ ક્રિયા દર્શાવતો નથી. આ ક્રિયાપદ નથી. એનો મતલબ કે આ જે ટુ બી નું રૂપ છે એમાં આપણે, બરાબર, એ ટુ બી ના રૂપ મૂકવાના છે. મતલબ કે આ વર્તમાન કાળનું સાદું વાક્ય. ક્રિયાપદ ન હોય, બરાબર, તો એ સાદું વાક્ય કહેવાય. અને ત્યારે આપણે ટુ બી ના રૂપ મૂકવા પડે. એટલે વી ઓલ આર ઇન્ડિયન્સ. ટુ બી ના રૂપ વર્તમાન કાળના તમને બધાને ખ્યાલ છે. એમ, એક જ મિનિટ, એમ, ઇઝ અને શું છે? આર છે. બરાબર, વર્તમાન કાળના ટુ બી ના રૂપ આ તો નાના છોકરાના પપ્પાને આવડતા હોય. બરાબર, ઓ, એમ, ઇઝ અને આર. ચલો ફટાફટ છે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. ફટાફટ. બરાબર, કે આ આર નોટ છે આપણે લખીએ છીએ. આ આર એનું નકારનું રૂપ બનાવ્યું તો શું થાય? એક જ મિનિટ. આર નોટ. આનું તમારે નકારનું રૂપ બનાવવું તો શું થાય? ઇઝ નોટ. આનું તમારે નકારનું રૂપ બનાવવું તો શું થાય? એમ નોટ. હવે આના કન્ટ્રેક્શન મને કોઈ જણાવશે? હવે ઘણાને તો એ ખબર નહીં પડે. બરાબર, કન્ટ્રેક્શન શું થાય? કન્ટ્રેક્શન એટલે આનું સંક્ષિપ્ત રૂપ. આરન્ટ. આર નોટ નું શું થશે? આરન્ટ. બરાબર, ઇઝ નોટ નું શું થશે? એ ફટાફટ જણાવો. ઇઝ નોટ નું, બરાબર, ઇઝ નોટ નું શું થાય? ડોન્ટ. ઘણા ડોન્ટ મૂક્યું. ખુશી રાવલ, ડોન્ટ ના થાય. બરાબર, ડોન્ટ તો ડુ પ્લસ નોટ નું છે. બરાબર, ડુ પ્લસ નોટ હોય તો એનું કન્ટ્રેક્શન છે, બરાબર, ડોન્ટ થાય.
અને ડઝન્ટ તો ડઝ પ્લસ નોટ હોય, ડઝ પ્લસ નોટ હોય તો એનું શું થશે? ડઝન્ટ થશે. અહીંયા વાત છે ઇઝ નોટ ની, બરાબર. તો ઘણા બધાનો જવાબ આવે છે ઇઝન્ટ ઇઝન્ટ, બરાબર. સરસ. ઘણા ડીડન્ટ લખ્યું છે, બરાબર. થોડુંક વિચારો, લોજિક દોડાવો, બરાબર. ઇઝ નોટ નું શું થશે? ઇઝન્ટ થશે. ઓહો હો, મને તો એમ હતું કે આ તો બધાનો જવાબ સાચો પડશે, પણ ઘણા આમાંય બાપ્યું. પણ હવે આ થોડુંક અલગ છે. આ જેને આવડતું હોય ફટાફટ કોમેન્ટ મારો, બરાબર, કે એમ નોટ નું કન્ટ્રેક્શન શું થાય, બરાબર. જેસે આર નોટ નું આરન્ટ, ઇઝ નોટ નું ઇઝન્ટ, તો એમ નોટ નું શું થાય? ઘણાએ તો જવાબ મનમાં બોલી દીધો છે, પણ મારે સાંભળવો નથી. મને કોમેન્ટમાં લખીને જણાવો કે શું થાય ફટાફટ. એમ નોટ નું કન્ટ્રેક્શન શું થાય? એમન્ટ, પહેલો જ જવાબ આવ્યો છે એમન્ટ, બરાબર. આરન્ટ, એમન્ટ, એમન્ટ, બરાબર. એમન્ટ વાળા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. એમન્ટ, એમન્ટ, પરમાર વૈભવ એમન્ટ, બરાબર. આરન્ટ જવાબ રિયા પ્રજાપતિ એમન્ટ, બરોબર. રેડી. ઉર્વિશ નો એમન્ટ, એમન્ટ નો સ્પેલિંગ સુધારો બેટા, બરાબર. ઓકે ઓકે, કબીર નો છે જવાબ આવ્યો છે એમન્ટ. હવે જો ભાઈ, બરાબર, આટલું સીધું નથી તો આને ઇંગ્લિશ નો કહેવાય ને. આમાં તમને ખબર છે વારંવાર અપવાદ આવે, હજી નિયમ પાકો કરીને ગયા હોય તો અપવાદ આવે. આર નોટ નું આરન્ટ, ઇઝ નોટ નું ઇઝન્ટ, અને એમ નોટ નું થશે આયન્ટ. એમ નોટ નું શું થશે? આયન્ટ. આ ખાસ યાદ રાખજો. એમ નોટ છે એનું કન્ટ્રેક્શન. હવે આ કન્ટ્રેક્શન આપણે કામ ક્યાં આવે છે? ક્વેશ્ચન ટેગ એવો ટોપિક આવે છે, બરાબર. ક્વેશ્ચન ટેગ એ ટોપિક ની અંદર, બરાબર, તમારે આ કન્ટ્રેક્શન છે એ મૂકવાના થશે. તો એમ નોટ નું થશે આયન્ટ, અથવા તમે એના માટે આ રન્ટ નો પ્રયોગ પણ કરી શકો. એટલે એમ નોટ વાળા બધા છે, બધા ખાસ આ વસ્તુ જોઈ લેજો, બરાબર. તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ ખાલી જગ્યામાં માર ખાઈ ગયા, અને આ કોન્સેપ્ટ ની અંદર પણ છે માર થઈ ગઈ, બરાબર. તો જો તમે અઘરું અઘરું કરવા જાઓ તો ઘણી વાર આપણને હેલું જ ભૂલાઈ જાય. હજી એક વાક્ય, ચલો. આવું સેન્ટેન્સ છે. અને કાઉન્સમાં તમને એના માટે ક્રિયાપદ આપી દઉં છે એન્ટર. ધ કેટલ્સ, બરાબર. ધ કેટલ્સ ખાલી જગ્યા નોટ ટુ ગ્રાઉન્ડ ડેઈલી. ધ કેટલ્સ ખાલી જગ્યા નોટ ટુ ગ્રાઉન્ડ ડેઈલી. હવે આમાં ઘણાને આ શબ્દ જ ખબર નહીં પડે. કેટલ નો મતલબ થાય ઢોર ઢાંકર. કેટલ નો મતલબ શું થાય? ઢોર ઢાંકર. એટલે હવે ફટાફટ છે તમને જવાબ આવડવા જોઈએ. ઢોર ઢાંકર, બરાબર. એક માટે ન વપરાય, બહુ વચન છે. હવે તો બધાના જવાબ આવવા માંડ્યા, ઘણા બધાના સાચા જવાબ આવી ગયા છે, બરાબર. કારણ કે એસ લખેલો છે. ડુ પ્લસ નોટ, તો એની સાથે ક્રિયાપદ નું કયું રૂપ આવશે? મૂળ રૂપ, એટલે ડુ નોટ એન્ટર. ધ કેટલ ડુ નોટ એન્ટર ટુ ગ્રાઉન્ડ ડેઈલી, બરાબર. ઢોર ઢાંકર દરરોજ ગ્રાઉન્ડ ની અંદર પ્રવેશતા નથી. ચલો, નંબર 5. થોડીક અલગ ખાલી જગ્યા. કાલે આપણે એક અલગ કોન્સેપ્ટ જોયો તો એના આધારે આપણે જોઈએ. The writer and singer ચલો, આવું વાક્ય છે. ટુ ડુ. ધ રાઇટર એન્ડ સિંગર ખાલી જગ્યા નોટ. અહીંયા તમને જો રેડીમેડ મેં નોટ આપી દીધું છે, ક્રિયાપદ નું રૂપે આપી દીધું છે. માત્ર ને માત્ર તમારે શું લખવાનું છે? ટુ ડુ નું રૂપ મૂકવાનું છે. ટુ ડુ નું રૂપ, બરાબર, તમને આવડું. ડઝન્ટ જવાબ નો આવે, બરાબર. નોટ તો ઓલરેડી તમને આપેલું જ છે. નોટ ઓલરેડી તમને આપેલું છે, બરાબર. ડઝ ડઝ ડઝ, ઘણા બધા કહે છે ડઝ, ડુ, ડઝ, બરાબર. હજી આમાં ઘણાને તકલીફ છે ડુ કે ડઝ માં, બરાબર. મેં તમને કાલે સમજાવ્યું છું, હજી નો સમજાણો ત્યાં જ રાખો. ફટાફટ એકવાર સમજી લઈએ કે જ્યારે કોઈ પણ બે નામ આવા હોય, બરાબર, કે બંને વ્યક્તિ એક હોઈ શકે આવી તમને સંભાવના લાગે, ત્યારે તમારે જોઈ લેવાનું કે બંને જગ્યાએ આર્ટિકલ છે તો કે નહીં. અહીંયા આર્ટિકલ છે, અહીંયા આર્ટિકલ નથી. એનો મતલબ શું કે
આ રાઇટર જે લેખક છે એ જ વ્યક્તિ શું હોઈ શકે? સિંગર હોઈ શકે, અને હોઈ શકે નહીં એક જ છે એવું દર્શાવે છે. શું કામ? કારણ કે અહીંયા છે આર્ટિકલ એક જ જગ્યાએ છે. રેડી? તો આ છે એક જ જગ્યા આર્ટિકલ છે, એટલે કે ધ રાઇટર, લેખક અને સિંગર બંને કેવા છે? એક જ છે. તો એનો મતલબ છે આ એક વચન છે, અને એક વચન હોય તો અહીંયા શું આવશે? ડઝ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો બરાબર કાલે છેતરાણા હતા અને આજે છેતરાણા છે. એનો મતલબ કે તમે બરોબર વાંચતા નથી. બરાબર? ડુ ઘણા બધા લખી નાખ્યું હતું ઉતાવળમાં. બરાબર? મેં તમને કીધું હતું કે નજર હટી દુર્ઘટના ઘટી. બરાબર? તો ધ્યાન રાખવું પડે ભાઈ. જો આ બંને વ્યક્તિ અલગ અલગ હોય તો અહીંયા પણ શું હોવો જોઈએ? ધ આર્ટિકલ હોવો જોઈએ. જો અહીંયા ધ આર્ટિકલ આપવામાં હોત, આવ્યો હોત, તો અહીંયા આપણે ડઝ નો મૂકે, તો અહીંયા આપણે શું મૂકે? ડુ મૂકે. બરાબર? ચલો નેક્સ્ટ અને લાસ્ટ આજની ખાલી જગ્યા, અને પછી આપણે એ નવા કાળ તરફ છે આગળ વધીએ. ખાલી જગ્યા અને એક સાથે સાથે આપી જ દો. બરાબર? થોડીક અલગ છે હો, થોડીક. હવે કદાચ બરાબર જવાબ બધાને એ સાચો આવશે એવું મારું માનવું છે, પણ ઘણી વાર બરાબર આપણે વેમમાં પણ જીવતા હોય ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે આપણને લાગે કે છોકરા છે, બાળકો છે, શીખી ગયા છે. બરાબર? પણ બાળકો છે ન પણ શીખ્યા હોય તો આ ખાલી જગ્યા મારફતે મારે જાણવું છે કે તમને આજે મેં જે અલગ કોન્સેપ્ટ સમજાયો એ કેટલો બરાબર એ તમને સમજાણો. પેલા છઠ્ઠી ખાલી જગ્યાનો જવાબ આપી દે. બરાબર? નંબર 6 પ્રશ્નાર્થ વાક્ય છે. આ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. ક્વેશ્ચન માર્ક મૂકવાનું ભૂલી ગયો છું. ખાલી જગ્યા યુ, ખાલી જગ્યા ટુ પ્લે ક્રિકેટ. બરાબર? હવે જુઓ ઘણી વાર બે ક્રિયાપદ આપ્યા હોય તો બીજા ક્રિયાપદને ટુ વડે દર્શાવ્યું તો આ ગૌણ ક્રિયાપદ કહેવાય. અલગ કોન્સેપ્ટ થોડુંક માઇન્ડ ની અંદર રાખી દો. બરાબર? આ જે ક્રિયાપદ છે કે જેને ટુ વડે દર્શાવાય કેવું છે? ગૌણ ક્રિયાપદ. તો મુખ્ય ક્રિયાપદ આપણે જ્યારે પણ એસ કે એસ કે ઈડી કે આઈએનજી લગાડવાનું થાય, કોઈ પણ અસર આપવાની થાય, એ અસર મુખ્ય ક્રિયાપદ પર આવે. ટુ વાળા ક્રિયાપદના ક્યારે હળી હંચા કરવાના હોય નહીં. એટલે ઘણા કે સાહેબ તમે ક્રિયાપદ તો અહીંયા આપી દીધું. ભાઈ એવું નથી. અહીંયા જો ક્રિયાપદ તમને મુખ્ય ક્રિયાપદ અહીંયા આપ્યું છે. બરાબર? તો હવે હું આવશે ફટાફટ. ઘણાએ આર મૂક્યું છે, અહીંયા આર મૂક્યું છે. વાહ ભાઈ વાહ. આને 7 તોપોની સલામી આપો ભાઈ. આર વાળાને 7 તોપોની સલામી આપો ભાઈ. આર છે આમાં તમને શું કીધું છે કે ક્રિયાપદ અહીંયા આપવામાં આવ્યું છે. અહીંયા ટુ બી હતું, મતલબ કે અહીંયા કોઈ ક્રિયા હતી નહીં. અહીંયા તો તમને ક્રિયાપદ આપ્યું છે. કાંઈક તો સબર કરો યાર. બરાબર? હાવ આવું બાકા ઝીકી જ બોલાવી દેવાની, મોરે મોરો મારી જ દેવાનો. એટલે હું બરાબર વિચારો. જો શું કીધું છે? ક્રિયાપદ આપ્યું છે, પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીંયા છે એક કર્તા યુ આપ્યું છે. તો એના આધારે તમને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના યાદ હોય તો ખબર પડે કે પહેલા શું મૂકવામાં આવે, તો કે ડુ અથવા ડઝ મૂકવામાં આવે. કર્તા યુ છે એટલે શું આવશે? ડુ યુ. બરાબર? અને ક્રિયાપદનું મૂળ રૂપ ડુ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ. તમને ક્રિકેટ રમવું પસંદ છે? બરાબર? હાય કે પસંદ છે પણ ગાભાંદડામાં. બરાબર? તો એ તમારે મેદાને ગોતી લેવાનું, દડોય ગોતી લેવાનો અને બેટે ગોતી લેવાના, અને એના માટેના સ્પેશિયલ પ્લેયર પણ રાખવા પડે. કારણ કે ગાભાની ક્રિકેટ એ અલગ હોય છે. તમે બધા કરો ગલી ક્રિકેટ રમવા પણ હશો. ચલો એની પછીનું બરાબર સ્વિમિંગ ખાલી જગ્યા ધ બેસ્ટ એક્સરસાઇઝ અને કાઉન્સમાં આપ્યું છે ટુ બી. સ્વિમિંગ. ચલો ફટાફટ જવાબ મોકલો. બરાબર? ફટાફટ. આર ધ બેસ્ટ. સ્વિમિંગ આર ધ બેસ્ટ. ઇઝ રાજ ચૌધરી ઇઝ. બરાબર? જાનવી ઇઝ. જાનવી પંચાલ ઇઝ. બરાબર? ઓકે ઓકે પટેલકર ઇઝ. ઓકે. ઘણા બધા વિદ્યાર્થીનો સાચો જવાબ છે. બરાબર? ઘણા બધા વિદ્યાર્થીનો સાચો જવાબ છે. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ.
બરાબર. સ્વિમિંગ તરવું એ સૌથી શ્રેષ્ઠ કસરત છે. હવે ઘણા મૂંઝાય શું કામ ગયા ખબર? ઈ કે હે સાહેબ, ઈ કે આમાં તમે શરૂઆતમાં જ આઈએનજી મૂકી દીધું. આ આઈએનજી નથી, બરાબર. આ સ્વિમિંગ એટલે તરવું નાઉન તરીકે અહીંયા વર્તે છે, બરાબર. શેના તરીકે વર્તે છે? નાઉન તરીકે વર્તે છે, બરાબર. અથવા તો આને છે પૂર્ણ કૃદંત. પૂર્ણ કૃદંત પણ છે તમે કહી શકો. પૂર્ણ કૃદંત ની અંદર શું આવે છે, બરાબર? તો કે એ ક્રિયાપદ હોય છે, એને શું કરે? આઈએનજી લગાડીને એ મૂકવામાં આવે છે. આઈએનજી લગાડીને, બરાબર, એ દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા સ્વિમિંગ છે ને ક્રિયાપદ નથી, હો વીરા. અહીંયા ક્રિયાપદ નથી. શું છે, બરાબર? એ પૂર્ણ કૃદંત છે, એક નાઉન તરીકે વર્તે છે. સ્વિમિંગ તરવું, બરાબર. તો ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. આ છે તરવું, એક કસરત માટેની વાત છે, એક વચન છે, એટલે શું આવશે? ઇઝ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં માર ખાઈ ગયા. ઓકે, બરાબર. વી આર યુ કૃદંત. ચલો, તો આ બરાબર એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ સોલ્વ કર્યા બાદ હવે આપણે એ થોડોક એ આગળ એ આપણા કાળના પ્રવાહને છે, કાળના રથને છે, એ વધારીએ, બરાબર. સાદો વર્તમાન કાળ આપણે ભણી ગયા હતા. હવે આપણે આજે બીજો કાળ ભણવાનો છે, અને એ કાળ છે, એ કાળનો પરિચય મને તમે કરાવશો, હું નહીં કરાવું. કોણ કરાવશો? તમે. ઈ કેમ? તો કે ઈ એમ. જો અહીંયા વાક્ય લખું છું, બરાબર. આવું વાક્ય છે કે અનુષ્કા, બરાબર. ઘણા તો કેમેરામેન ફોકસ, નામ જ એવું છે, બરાબર, સીધો ફોકસ થઈ જાય. અહીંયા ધ્યાન રાખો ભાઈ, બરાબર. અનુષ્કા સિંગ્સ a song. આવું વાક્ય છે. અનુષ્કા સિંગ્સ a song. આવું વાક્ય છે, બરાબર. અનુષ્કા સિંગ્સ a song. આવું વાક્ય છે. હવે આ વાક્ય છે, બીજું લખું છું. અનુષ્કા sang a song. આવું વાક્ય છે, બરાબર. અનુષ્કા સિંગ a song અને અનુષ્કા sang a song બે વાક્ય છે. ઓકે, બરાબર. ઘણા બધાનો છે જવાબ આવવા માંડ્યો છે. સાચી વાત છે, બરાબર. ઓળખી ગયા છો, બરાબર. પાક્કા છો તમે પણ એકદમ, બરાબર. ટકોરા બધ વિદ્યાર્થીઓ છો, વિદ્યાર્થીઓ, બરાબર. તો અનુષ્કા સિંગ્સ એટલે કે આપણે આ કાલ જોયો તો આ અનુષ્કા ગીત ગાય છે, ભલે ગાતી, આપણને કાંઈ વાંધો નથી. અનુષ્કા ગીત ગાય છે, રેડી. અને અનુષ્કા sang a song. અનુષ્કાએ ગીત ગાયું, બરાબર. અનુષ્કાએ ગીત ગાયું મતલબ કે ગીત ગાવાની ક્રિયા અહીંયા કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે, બરાબર. તો કોઈ પણ એવી ક્રિયા કે જે સમય પહેલા, જે સમય અત્યારે વીતી ગયો છે, બરાબર, એવા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો એ કાળ દર્શાવે. એ કાળનું નામ શું છે? તો કે બધા તમે ઓળખી ગયા, સાદો ભૂતકાળ, બરાબર. સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ચલો, કાળ બધા ઓળખી ગયા છો. હવે આપણે પહેલા જોવાનો છે એનો યુઝ, બરાબર. આપણે જે રીતે ફેઝ પ્રમાણે કાળ છે જોતા હતા, પહેલા સૌપ્રથમ આપણે એનો ઉપયોગ જોશું, ત્યારબાદ આપણે જોવાની છે વાક્ય રચના, ત્યારબાદ એના કીવર્ડ્સ, કે કયા શબ્દોથી આપણને ખબર પડી જાય કે આપેલો વાક્ય છે, આપેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. તો એના માટે કાળ સૂચક શબ્દ છે, કીવર્ડ છે, એ જોઈશું. અને ત્યારબાદ આપણે, બરાબર, વિવિધ એક્ઝામ્પલો અને એક્સરસાઇઝ છે એ જોવાની છે, બરાબર. તો સૌપ્રથમ એ સાદો ભૂતકાળ કઈ જગ્યાએ વપરાશે? સાદો ભૂતકાળ કઈ જગ્યાએ વપરાય? તો કે ભૂતકાળમાં. હવે ભૂતકાળ એટલે તમને બધાને ખબર છે, બરાબર. ભૂતકાળ એટલે અત્યારનો સમય, એટલે કેવો કહેવાય? વર્તમાન. પહેલાનો જે વીતી ગયેલો છે, એ વીતી ગયેલો સમય એટલે કેવો કહેવાય? ભૂતકાળનો. હજી જે આવવાનો બાકી છે એને કેવો કહેવાય? ભવિષ્યનો સમય, બરાબર. તો અત્યારે એટલે વર્તમાનને. અહીંયા વાત કોની છે? વર્તમાનની વાત પૂરી કરી. હવે વાત કોની કરવાની? આપણે વીતી ગયેલા સમયની. એટલે શું કહે છે કે વીતી ગયેલા સમયમાં, વીતી ગયેલા સમયમાં. હવે વીતી ગયેલો સમય એટલે જેને શું કહેવાય? તો કે ભૂતકાળ, બરાબર. વીતી ગયેલા સમયમાં એટલે કે આમ જો, બરાબર, વીતી ગયેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થયેલી હોય, કોઈ ક્રિયા થયેલી હોય તો તેને દર્શાવવા,
બરાબર, વીતી ગયેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા થયેલી હોય તો એ ક્રિયાને દર્શાવવા કયો કાળ વપરાય છે? સાદો ભૂતકાળ વપરાય છે. કેવી ક્રિયા? કે જે વીતી ગયેલા સમયમાં ભૂતકાળમાં થયેલી છે. બરાબર, હું તમને એમ કહું સિમ્પલ કે મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. બરાબર, હવે આ મોબાઈલ ખરીદવાની ક્રિયા છે એ કેવી થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. એ ક્રિયા ક્યારે બની હતી? તો કે ગઈકાલે બની હતી ભાઈ. ગઈકાલ એટલે કયો સમય થયો? વીતી ગયેલો સમય. બરાબર, તો કયો કાળ કહેવાય? આ સાદો ભૂતકાળ કહેવાય. મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો. હવે ઘણા વિદ્યાર્થીઓ છે, બરાબર, એ આમાં એ ગૂંચવાઈ જાય છે, આમાંથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે. મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો છે. ઓકે, ચલો હવે આનો ડિફરન્સ મને કોઈ કહી દે. બરાબર, હવે ઘણા બધા બરાબર ગજબ વ્યક્તિઓ છે, સાત તોપોની સલામી આપવી પડે એવા માણસો અહીંયા બેઠા કે આમાં કાંઈ નથી. બરાબર, કે આમાં જો મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો અને આમાં મોબાઈલ ખરીદ્યો છે, એક જ ડિફરન્સ છે નો. ઓહો, આવા જે દ્રષ્ટિકોણ ધરાવતા છે, બરાબર, આવી જેની ભાઈ નજર હશે એ તો ભાઈ કાતિલાના. ભાઈ અહીંયા ધ્યાન રાખો, એટલો ડિફરન્સ નથી, બહુ મોટો ડિફરન્સ છે. આખે આખો કાળ ફરી જાય છે. કોઈ મને જણાવશે આ બંનેનો ડિફરન્સ શું છે? બરાબર, આ જે વાક્ય છે એ તમને બધાને ખબર છે કે આ જે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. એટલે આને આપણે લખી દઈએ છીએ કે આઈ બોટ a new mobile yesterday. આવું છે, I bought a new mobile yesterday. હવે તમને કાલની છે થોડી ઘણી પણ ગતાગમ, થોડી ઘણી પણ સમજત રહેલી હોય, બરાબર, તો તમે આ કાળ છે મને જણાવો. ફટાફટ કોમેન્ટ ની અંદર જણાવો કે આપેલો વાક્ય છે, બરાબર, એ કયા કાળનું છે. બરાબર, પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઘણાનો જવાબ આવે છે, કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ, બરાબર, ચાલુ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, હજી જવાબ સાચો આવતો નથી, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હજી ડખો છે, તમે કાળમાં લોચો કરો છો. બરાબર, કાળમાં લોચો કરી કે સાહેબ આવું કોઈ દી આવ્યું જ નહીં. આવું કેમ આવે ભાઈ? બરાબર, આવું અંગ્રેજીમાં જ આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર, ઘણા વાત, બરાબર. ઓહો, મેં ધાર્યું નહોતું એવું પરિણામ તમે લોકોએ મેળવ્યું. ઓ ભાઈ, બરાબર, હા ઇંગ્લિશમાં જ આવે. ઇંગ્લિશમાં શું કહેવાય જો અહીંયા ધ્યાન રાખો. બરાબર, હવે સમજાવું છું. બરાબર, મને એવી આશા હતી કે તમારો લોકોનો જવાબ સાચો આવે, બરાબર, પણ આશા અમર છે, પછી ક્યારેક આવશે. મેં ગઈકાલે નવો મોબાઈલ ખરીદ્યો છે. મોબાઈલ ખરીદવાની ક્રિયા ગઈકાલે ઓલરેડી કેવી થઈ ગઈ છે? પૂરી. પણ મોબાઈલ ખરીદ્યો છે અને ગઈકાલ એ ટૂંક સમય જ કહેવાય. તો જ્યારે કોઈ ક્રિયા થોડા સમય પહેલા પૂરી થઈ ગઈ હોય અને એની અસર શરૂ હોય, બરાબર, મોબાઈલ ખરીદ્યો છે એનો મતલબ શું થાય? તો કે અત્યારે હવે મારે નવો મોબાઈલ ખરીદવો નથી, એ મોબાઈલ ખરીદવાની જે ક્રિયા થઈ છે એની અસર હજી મારા પર શરૂ છે. બરાબર, આપણે એમ કહીએ કે મેં થોડા સમય પહેલા જ ચા પીધી છે. આવું આપણે ક્યારે કહીએ? મેં થોડા સમય પહેલા જ ચા પીધી છે. સાંભળજો, મેં થોડા સમય પહેલા જ ચા પીધી છે. આવું આપણે ક્યારે કહીએ? કે એમાં ચા પીવાની ક્રિયા તો આપણે ઓલરેડી કેવી પૂરી કરી ચૂક્યા હોય. પણ એવું શું કામ કહીએ છીએ મેં થોડા સમય પહેલા જ ચા પીધી છે? તો કે ચા પીવાની ક્રિયા પૂરી થઈ ગઈ પણ એની અસર હજી આપણા પર શરૂ છે. એમ આવું આપણે ક્યારે કહીએ કે મોબાઈલ તો ખરીદી લીધો છે પણ મોબાઈલ હમણાં જ અથવા ગઈકાલે જ ખરીદ્યો છે. તો એ ખરીદ્યો છે એની અસર શરૂ છે, મતલબ કે ક્રિયા પૂરી થઈ ગઈ હોય પણ એની અસર એ હજી વર્તમાનમાં શરૂ હોય તો એવી અસર શરૂ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય. એટલે આ જે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. બરાબર, બોલે તો બરાબર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. અને આનું ઇંગ્લિશ પણ હું તમને લખી દઉં છું કે આઈ હેવ બોટ a new mobile. I have bought a new mobile yesterday. બરાબર, હવે આમાં ઘણા બધા લોચામાં આવી ગયા. શું કામ? બરાબર, કારણ કે અહીંયા છે ગઈકાલે હતું એટલા માટે. પણ ક્રિયા છે એ ક્રિયા
જો થોડા સમય પહેલા પૂરી થઈ હોય અને એની અસર શરૂ દર્શાવી હોય તો એ અસર કેમાં દર્શાવાય? પૂર્ણ વર્તમાન કાળમાં. શું થઈ ગયું બધાનું? શું થઈ ગયું? કયો જ હોય મોએ મોએ. શું ને ભાઈ આમાં દેખાણું શું અવાજ આવ્યો ભાઈ? સાઉન્ડ સિસ્ટમ આવી ભાઈ. બરાબર, ચલો તો ખાસ આ બંનેનો ડિફરન્સ એ ખબર હોવી જોઈએ. હજી એ અલગ અલગ એક્ઝામ્પલ સાથે બરાબર આપણે ડિફરન્સ છે એનો જોવાનો છે, કારણ કે ઘણી બધી વાર આમાં તમે છે એ શું કરો છો, હમણાં કહ્યું બરાબર મિક્સ કરો છો, ઊંધિયું થઈ જાય છે ભાઈ. બરાબર, પણ અત્યારે છે આપણે ઉપયોગ જોવાનો છે. રેડી? ચલો આના આપણે એક્ઝામ્પલ સાથે છે બરાબર એ સેન્ટેન્સ ની પ્રેક્ટિસ કરીશું. એટલે હવે એ કદાચ આવું તમે નહીં કર્યો. હવે કદાચ બરાબર તમારી જે મિસ્ટેક છે એ મિસ્ટેક તમારી થશે નહીં, અથવા તો છે બરાબર ઓછી થઈ જશે. કારણ કે બરાબર પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે નાના હતા આપણને કોઈ પૂછતું બરાબર કે 7 ચોક કેટલા થાય, 7 ચોક કેટલા થાય, 7 ચોક આપણે મૂંઝાઈ જતા. 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28. પછી જવાબ આપતા હતા 28. શું કામ? કારણ કે પ્રેક્ટિસ નહોતી. અત્યારે કોઈ પૂછે 7 ચોક 28 થાય ભાઈ, કેટલા થાય? 28. પાઠ દઈને કહી દે. શું કામ? કારણ કે ભાઈ નાના હતા ત્યારથી ઈ જ ધંધો હાલે છે ગણિતમાં. બરાબર, ઘડિયા હાલે ને વર્ગ હાલે ને વર્ગમૂળ હાલે ને બરાબર ને ઇંગ્લિશમાં આ જ હાલે. કરતા આવે ને ક્રિયાપદ આવે ને કાળ આવે ને બરાબર મહાકાળ આવે. પેલા મહાકાળ નો આવે બરાબર. હા અહીંયા જ રાખો ભાઈ. બરાબર, એટલે પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ જ એ તમને પરફેક્શન સુધી છે એ પહોંચાડે છે. બરાબર, તો આ એક ઉપયોગ સાદા એ ભૂતકાળનો કે વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા છે થઈ ગઈ હોય. બરાબર, ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ હોય તો એવી ક્રિયાને એ રજૂ કરવા માટે એ સાદો ભૂતકાળ છે એ વપરાય છે. બરાબર, પૃથ્વી કહે છે મારો આન્સર પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. બરાબર, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ આવે ભાઈ. બરાબર, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. સાચી વાત છે. બરાબર, પણ ત્યાં મેક્સમાં એસ કે ઈએસ વાળું રૂપ આવશે. બધા છે એ સારી રીતે કાલને સમજી રહ્યા છે બરાબર એવું મને એ દેખાઈ રહ્યું છે. ચલો હવે બીજો ઉપયોગ. બરાબર, તો આપણે કાલે એ વર્તમાન કાળની અંદર છે સાદા વર્તમાન કાળની અંદર એવી વાત કરી હતી કે રોજિંદી ક્રિયા હોય, રોજબરોજની ક્રિયા હોય, ટેવ હોય, શોખ હોય, સનાતન સત્ય હોય, ગાણિતિક તર્ક હોય, વૈજ્ઞાનિક નિયમ હોય, સુવિચાર હોય, કહેવત હોય, મહાન વ્યક્તિના કથન હોય, આયોજન હોય, ગોઠવણી હોય, નાટ્યાત્મક વર્ણન હોય, કોઈ શરતી વિધાન હોય, કોઈ આજ્ઞાર્થ વાક્ય હોય કે પછી રમતની કોમેન્ટ્રી હાલતી હોય, એને દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય. તો આમાં શું છે બીજું તો કે ભૂતકાળની ટેવ હોય. જો અહીંયા ધ્યાન રાખજો, ભૂતકાળની ટેવ એટલે ભૂતકાળની ટેવ એટલે કેવી ટેવ તો કે વીતી ગયેલા સમયમાં જે ટેવ પહેલા હતી અત્યારે છે નહીં. જો અત્યારની ટેવ હોય તો એના સાદા વર્તમાન કાળમાં છે. હું દરરોજ વહેલા જાગું છું. બરાબર, તો એમાં છે એ કઈ ભૂતકાળની વાત નથી. હું દરરોજ વહેલા જાગું છું અત્યારની વાત છે, એટલે કે સાદો વર્તમાન. હું દરરોજ વહેલા જાગતો, હું દરરોજ વહેલા જાગતો. બરાબર, હું દરરોજ વહેલા જાગતો ક્યારની વાત છે? ભૂતકાળની વાત છે. તો ભૂતકાળની કોઈ ટેવ રજૂ કરવા માટે એ સાદો ભૂતકાળ વપરાય છે. અથવા ભૂતકાળની કોઈ એવી ક્રિયા બરાબર કે જે વારંવાર થતી હોય, ભૂતકાળની વારંવાર થતી ક્રિયા છે એ રજૂ કરવા માટે એ સાદો ભૂતકાળ વપરાય. ભૂતકાળની વારંવાર થતી ક્રિયા એ રજૂ કરવા માટે એ સાદો ભૂતકાળ છે એ વપરાય છે. બરાબર, કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર વારંવાર થતી. અમે નાના હતા ત્યારે રોજ રમતા. બરાબર, અમે નાના હતા ત્યારે રોજ ક્રિકેટ રમતા. રમતા ખરી ક્રિકેટની વાત છે. બરાબર, અમે નાના હતા ત્યારે રોજ ક્રિકેટ રમતા. તો ક્રિકેટ રમવાની ક્રિયા થતી હતી, વારંવાર થતી હતી, પણ ક્યારની વાત છે? નાના હતા ત્યારે વી પ્લેડ ક્રિકેટ ઇન અવર ચાઇલ્ડહુડ ડેઈલી. બરાબર, તો ત્યાં ડેઈલી શબ્દ આવે છે તેમ છતાં સાદો ભૂતકાળ આવે, કારણ કે નાનપણની વાત છે, ભૂતકાળની વાત છે, વીતી ગયેલા સમયની વાત છે. બરાબર, વી પ્લેડ ક્રિકેટ એવરી ડે અથવા ડેઈલી ઇન અવર ચાઇલ્ડહુડ. રેડી? તો ભૂતકાળની કોઈ ક્રિયા, ભૂતકાળની વારંવાર થતી ક્રિયા છે એને રજૂ કરવા માટે અથવા ભૂતકાળની કોઈ ટેવ છે એને રજૂ કરવા માટે સાદો ભૂતકાળ છે વપરાય છે. તો આ બે ઉપયોગ ખાસ તમે બધા ધ્યાનમાં લીધા હશે. બરાબર, કે કોઈ પણ ક્રિયા છે બરાબર એ વીતી ગયેલા સમયની ક્રિયા રજૂ કરવી હોય, વીતી ગયેલા સમયમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એને રજૂ કરવા માટે સાદો ભૂતકાળ વપરાય. અને નંબર 2, ભૂતકાળની કોઈ એટલે કે વીતી ગયેલા સમયની કોઈ ટેવ અથવા કોઈ એવી ક્રિયા કે જે પહેલાના સમયમાં વારંવાર થતી હતી એને દર્શાવવા માટે પણ કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. હવે
એ આપણે એનો જોવાનો છે ફેઝ નંબર 2, એટલે કે સેન્ટેન્સ પેટર્ન. હા, સેન્ટેન્સ પેટર્ન, બરાબર. તો 3 છે, બરાબર. 3 વાક્ય છે, એના તમારે નામ ફટાફટ મને કહી દેવાના છે. સર ઝૂમ કરો ને પ્લીઝ, બરાબર. ચલો. પોઝિટિવ સેન્ટેન્સ. પોઝિટિવ સેન્ટેન્સ છે એની વાક્ય રચના, બરાબર. પોઝિટિવ સેન્ટેન્સ છે, પોઝિટિવ સેન્ટેન્સ ની વાક્ય રચના, બરાબર. ફટાફટ. તો પહેલા તો છે એ શું આવશે, તો કે કર્તા આવશે, બરાબર. પછી શું આવશે, ક્રિયાપદનું કયું રૂપ આવશે, તો ક્રિયાપદનું V2, બરાબર. ક્રિયાપદનું V2. V2 એટલે કે ક્રિયાપદને V2 ને ઇંગ્લિશમાં શું કહેવાય, ચલો મને ફટાફટ કોમેન્ટમાં જણાવો, બરાબર. એમ ન કરતા સર, મોટા અક્ષર કરો ના, બરાબર. ઓકે ઓકે, અક્ષર થોડાક મોટા કરી નાખો. હા, બરાબર. ફટાફટ એક આ જવાબ આપી દો, બરાબર, કે ક્રિયાપદનું પૂરું કરી નાખો. ચલો. તો ક્રિયાપદનું જે V2 છે એ ક્રિયાપદના V2 ને શું કહેવાય, પાસ્ટ ફોર્મ કહેવાય. સરસ, ઘણા બધા છે, બરાબર. એને સાચો જવાબ આપ્યો છે પાસ્ટ ફોર્મ, બરાબર. મને એ આવો પ્રશ્ન પૂછવાનું મન શા માટે છે, તો એની પાછળનું કારણ છે. ઘણા એવું લખે કે ઈડી વાળું રૂપ, કેવું રૂપ, ઈડી વાળું રૂપ. નવા ગ્રામરનું રિસર્ચ કરવા વાળા વ્યક્તિઓ હોય, ઈડી વાળું રૂપ એવું કહેવાય નહીં. કે સાદા ભૂતકાળમાં શું આવે, તો કે ઈડી વાળું રૂપ આવે. ઈડી વાળું રૂપ આવતું નથી. કર્તા ક્રિયાપદનું V2, બરાબર. ત્યારબાદ આવે છે કર્મ, અને ત્યારબાદ આવે છે અન્ય શબ્દો, બરાબર. માત્ર છે એ કેટલાક રૂપો એવા છે કે જેને છે ઈડી લાગીને એનું ભૂતકાળનું રૂપ થતું હોય, એટલે ઈડી વાળું રૂપ એવું કહી શકાય નહીં, બરાબર. ચલો, નેગેટિવ સેન્ટેન્સ ફટાફટ, બરાબર. નેગેટિવ સેન્ટેન્સ, તો આમાં કશું નહીં થાય. આમાં એક વસ્તુ છે એડ થશે, કર્તા નકાર છે એટલે શું આવશે, ડીડ, બરાબર. સાદા વર્તમાન કાળની અંદર શું આવતું હતું, સાદા વર્તમાન કાળની અંદર નકાર વાક્યમાં, બરાબર, ડીડ ની જગ્યાએ શું આવે, સાદા વર્તમાન કાળમાં નકાર વાક્યમાં ડીડ ની જગ્યાએ શું આવે, ડુ આવે. કોઈ જવાબ આપે છે ડુ, પટેલ ગર્વ, બરાબર. ડુ, ખાલી ડુ આવે. આખું લખો જવાબ, ડુ ડઝ આવે. સરસ, હવે તમારો જવાબ બિલકુલ સાચો છે. ડુ ડઝ આવે, ડુ ડઝ આવે, ડુ ડઝ આવે. સાચી વાત છે, બરાબર. શું આવે, ડુ અથવા ડઝ આવે. અહીંયા શું આવે છે, ડીડ, બરાબર. કરતા ડીડ નોટ. જ્યારે ડીડ આવશે ત્યારે ક્રિયાપદનું અહીંયા પણ કયું રૂપ આવશે, મૂળ રૂપ આવશે. કયું રૂપ આવશે, મૂળ રૂપ. ત્યારબાદ આવે છે કર્મ, અને ત્યારબાદ આવે છે અન્ય શબ્દો. રેડી. ડીડ નોટ છે, બરાબર. તો ડીડ નોટ નું ઘણી વાર આવું પણ આપ્યું હોય, કન્ટ્રેક્શન ડીડન્ટ ભેગું કરીને આપ્યું હોય, તો તમારે માત્ર ખાલી જગ્યામાં, બરાબર, જ્યારે પૂછવામાં આવ્યું હોય ત્યારે શું મૂકવાનું હોય છે, મૂળ રૂપ મૂકવાનું હોય છે. હવે અક્ષર છે થોડાક મોટા છે, દેખાતા હશે, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શું થાય, તો કે ડીડ પહેલા આવી જશે, બરાબર. આ ડીડ છે એ કૂદકો મારીને જમ્પ લગાવીને આવી જશે. ડીડ પછી કરતા, ડીડ આવી ગયું છે એટલે ક્રિયાપદનું કયું રૂપ આવશે, સ્વાભાવિક છે, કયું રૂપ આવે, મૂળ રૂપ. ડીડ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ, અને છેલ્લે શું આવશે, પ્રશ્નાર્થ. હવે આમાં છે ને એક તમારા માટે બહુ મોટી જમાવટ છે. ઓકે, દેખાય છે, રેડી રેડી, બરાબર. તમારા માટે બહુ મોટી જમાવટ આ કાળમાં એવી છે, બરાબર. એક તમારા માટે બહુ મોટો બેનિફિટ છે, અને એક તમારા માટે બહુ મોટો લોસ છે. એક પ્લસ પોઈન્ટ છે, એક માઇનસ પોઈન્ટ છે, બરાબર. એક પ્લસ પોઈન્ટ છે, એક કેવો છે, માઇનસ પોઈન્ટ છે. શું, તો કે આમાં જો તમારે ડીડ છે એ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. ડીડ ક્યાં મૂકવું એ યાદ રાખવાની જરૂર નથી. ઓલામાં યાદ રાખવું પડતું. સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ એ બે વિકલ્પો હતા. આમાં તો એક જ વસ્તુ, સાદો ભૂતકાળ આવે, નકાર કે પ્રશ્નાર્થ આવે, બરાબર. કોઈ પણ કરતા હોય શું આવી જશે, ડીડ. ફટાફટ ડુ ક્યાં આવે, ડઝ ક્યાં આવે, એકવાર કમેન્ટ કરી દો, બરાબર. ડુ કયા કયા કરતા સાથે આવે સાદા વર્તમાન કાળની અંદર, એક કમેન્ટ કરી દો તો, બરાબર. મને ખબર પડે કેટલા લોકોને યાદ રહ્યું છે. 24 કલાકમાં કેટલા લોકો ભૂલી જાય છે અને કેટલા લોકો છે યાદ રાખે છે, બરાબર. ડુ ક્યાં આવશે એની ફટાફટ કોમેન્ટની અંદર જવાબ આપો. પહેલા ડુ ક્યાં આવશે, આઈ સાથે ડુ આવશે, વી સાથે ડુ આવશે. સરસ, આગળ આગળ બોલો. હજી ખાલી બે સાથે ન આવે. રેડી, જાનવી પંચાલ, સરસ, ગુડ, બરાબર, સાચી વાત છે.
મોકલો જવાબ મોકલો. બરાબર, યુ ધે, સરસ સરસ સરસ. ઓકે, તો બધાને યાદ રહી ગયું છે કે આઈ વી યુ દે અને બહુવચન નામ હોય તો ત્યાં ડુ આવશે. જો કરતા હી શી ઇટ કે એકવચન નામ હોય તો ડસ. અહીંયા કાંઈ એવી માથાકૂટ નથી, એટલે આ તમારો પ્લસ પોઈન્ટ છે. ડીડ ને કાંઈ છે બરાબર, એ કયા કરતા સાથે યાદ રાખવાનું. આઈ ડીડ, વી ડીડ, હી ડીડ, ધે ડીડ, શી ડીડ, આસ્થા ડીડ, અનામિકા ડીડ, મોએ મોએ ડીડ. નો આવે, મોએ મોએમાં કાંઈ ન આવે. મોએ મોએમાં એક જ વસ્તુ આવે. હું મોએ મોએ એક જ આવે, એમાં ડીડ આવે નહીં. કોઈ પણ કરતા સાથે ભૂતકાળની અંદર શું આવશે? ડીડ. બરાબર, આમાં તમારે યાદ રાખવાનું નથી. પ્લસ આમાં એક માથાનો દુખાવો પીધો. શું? તો કે સાહેબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શું કરવાનું? પાકું કરવાનું ભાઈ. બરાબર, ક્રિયાપદના ભૂતકાળના રૂપ તમારે શું કરવા પડશે? પાકા કરવા પડશે. હા, એમાં એવા નિયમ આવશે કે ઘણા ક્રિયાપદને ઈડી લાગે છે તો ઈડી ના નિયમો આવે કે ઈડી કેવી રીતે લાગે. ફટ દેન ફટ લગાડી ન દેવાનું. બરાબર, એટલે ઈડી ના નિયમો આવશે. એ નિયમો આપણે છે એ શીખવાડશું કે ક્યારે ઈડી લગાડો અને ઈડી લાગે તો કેમ લાગે, કઈ રીતે બરાબર એની પ્રોસેસ થાય. દાખલા તરીકે આવો શબ્દ છે ટ્રાય, તો આ ટ્રાય ને બરાબર તમે આમ કરીને આમ ઈડી લગાડી દઈએ કે ટ્રાય નો નો ભેગું નો થાય ભાઈ, આવું ન આવે. એનો નિયમ છે બરાબર કે ટી આર વાય હોય એની પહેલાનો અક્ષર છે વ્યંજન હોય તો વાય નો આઈ થઈ જાય અને પછી એને ઈડી લગાડવામાં આવે. બરાબર, એટલે કદાચ તમે બધું પાકું કરીને ગયા અને આ નો આવડ્યો તો ત્યાં માર્ક ગુમાવશો, કારણ કે સ્પેલિંગ ખોટો છે. ક્રિયાપદનો સ્પેલિંગ ખોટો છે, માર્ક જતો રહેશે. બરાબર, તો આ ઈડી ના નિયમો પણ આવડવા જોઈએ, એ આપણે આવતીકાલે શીખશું. પણ ક્રિયાપદ કેટલાક એવા છે કે જેના તમને રૂપો છે એ યાદ હોવા જોઈએ. કેટલાક રૂપો પાકા કરવા પડે. ઘણા બધા ક્રિયાપદ એવા હોય કે જેના ત્રણ રૂપ છે એ સરખા આવે. કટ કટ કટ, પુટ પુટ પુટ, ચટ શટ શટ. ન આવડે તો ફટ ફટ ફટ. બરાબર, ઘણા ક્રિયાપદ એવા હોય કે જેનું બીજું ને ત્રીજું રૂપ સરખું હોય. બરાબર, બ્રિંગ, બ્રોટ, બ્રોટ, બાય, બોટ, બોટ. ઘણા ક્રિયાપદ એવા હોય કે જેના ત્રણ રૂપ અલગ હોય. રાઇટ, બ્રોટ, રિટર્ન. બરાબર, બ્રેક, બ્રોક, બ્રોકન. તો આવા યાદ રાખવા માટે શું કરવાનું? તો કે 10 રૂપિયાની મેડિકલ માંથી ટેબ્લેટ લઈ લો. બરાબર, અને પછી છે એ પાકું કરવા બેસો. અને ટેબ્લેટ ની જરૂર નથી, આપણે યાદ રાખવા જ પડશે. બરાબર, તો આપણે એ નેક્સ્ટ લેક્ચર ની અંદર બરાબર આ બધા જ લોકોને વાક્ય રચના એ યાદ હોવી જોઈએ, કારણ કે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે છે એ એક્ઝામ્પલ જોવાના છે ને એક્ઝામ્પલ બાદ એ એક્સરસાઇઝ અને સાથે બરાબર સૌપ્રથમ તો આપણે એના કીવર્ડ જોઈશું, પછી એક્સરસાઇઝ જોશું. બરાબર, ત્યારબાદ એ ઈડી છે એ કઈ રીતે લાગે એના નિયમો, અને પછી આપણે તમારી ટેસ્ટ લઈશું 5-6 ખાલી જગ્યા આપીને. બરાબર, એ જોઈશું, ચેક કરશું કે કેટલા વિદ્યાર્થીઓને કેવું આવડ્યું. બરાબર, તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બરાબર એ પેન્ટેડ લાઈવ સાથે છે એ જોડાયેલા રહો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, ગુડ નાઇટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.